નમસ્કાર. આજે આપણે કથા 17મીમાં વર્ણવેલી સર્પદેવી મનસાદેવીની અદ્ભુત ગાથા વિશે વાત કરીશું. એમનો ઉદ્ભવ કેવી રીતે થયો, એમની શક્તિઓ શું છે અને એમની ઉપાસનાનું રહસ્ય શું છે? તો ચાલો આ દિવ્ય કથાને ઊંડાણપૂર્વક સમજીએ. આ સફરની શરૂઆત આપણે એક સવાલથી કરીએ જે આપણને પુરાણોના સમયમાં પાછા લઈ જાય છે. જે મહાન અસ્તિક મુનિએ સર્પયજ્ઞને અટકાવ્યો હતો, એમના માતા પૂર્વજન્મમાં કોણ હતા? આ સવાલનો જવાબ જ આપણી આજની આખી કથાનો પાયો છે. અને એનો જવાબ છે મનસાદેવી. હા, આ એ જ દેવી છે. આખી વાર્તા એમના એક જન્મથી બીજા જન્મ સુધીની છે, એમની કઠોર તપસ્યાની છે અને એમની અપાર શક્તિની છે. આ ચર્ચામાં આપણે મુખ્યત્વે 4 મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. સૌથી પહેલાં મનસાદેવીનું આગમન, પછી એમના 12 દિવ્ય નામો અને તેનો અર્થ, ત્રીજું એમની પૂજા, મંત્ર અને સ્તોત્ર કેવી રીતે કરવા, અને છેલ્લે એમની ભક્તિ કરવાથી શું ફળ મળે છે. તો ચાલો શરૂઆત કરીએ પહેલા ભાગથી, મનસાદેવીનું આગમન. અહીં આપણે જાણીશું કે એમનું નામ કેવી રીતે પડ્યું અને એમના પૂર્વજન્મનું શું રહસ્ય હતું. તમને ખબર છે, એમના નામ મનસા પાછળ એક બહુ જ ઊંડો અર્થ છે. તેઓ મહર્ષિ કશ્યપના મનમાંથી એટલે કે એમના સંકલ્પથી ઉત્પન્ન થયા હતા. એટલા માટે જ એ માનસી પુત્રી કહેવાયા અને એમનું નામ પડ્યું મનસા. આ કોઈ સામાન્ય જન્મ નહોતો. અને વાત અહીં જ નથી અટકતી. એમના પૂર્વજન્મની કથા તો એનાથી પણ ગહન છે. પૂર્વજન્મમાં તેઓ જરત્કારુ તરીકે જાણીતા હતા, જેમણે અસ્તિક મુનિને જન્મ આપ્યો. અને આ એ જ અસ્તિક મુનિ છે જેમણે રાજા જન્મેજયના સર્પયજ્ઞને રોકીને આખી નાગ જાતિને બચાવી હતી. એમના પૂર્વજન્મનું નામ જરત્કારુ પણ ઘણું બધું કહી જાય છે. એનો અર્થ થાય છે જેનું શરીર જર્જરિત થઈ ગયું હોય. અત્યંત કઠોર તપસ્યા, વ્રત અને સતત જપને કારણે એમનું શરીર ખૂબ જ ક્ષીણ થઈ ગયું હતું. આ નામ જ એમની અડગ ભક્તિ અને સમર્પણની સાબિતી છે. ચાલો હવે આપણે એમના 12 દિવ્ય નામો વિશે જાણીએ. આ દરેક નામ એમની એક અલગ શક્તિ અને ગુણને ઉજાગર કરે છે. 12. આ આંકડો બહુ જ મહત્વપૂર્ણ છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે એમના આ 12 નામોનું જે કોઈ પાઠ કરે છે એમને ઘણા ભયમાંથી મુક્તિ મળે છે. જો એમના કેટલાક મુખ્ય નામો છે જગદંબા, કારણ કે તેઓ આખા જગતમાં પૂજાય છે. શિવજીના શિષ્ય હોવાથી શૈવી અને વિષ્ણુના ભક્ત હોવાથી વૈષ્ણવી કહેવાયા. આ સિવાય નાગમાતા, વિષહરી, સિદ્ધયોગિની, જ્ઞાનસત્તા અને અસ્તિક માતા, આ બધા નામો એમના અલગ અલગ સ્વરૂપો અને શક્તિઓ બતાવે છે. અને કહેવાય છે કે આ 12 નામનો પાઠ કરનારને ક્યારેય સાપનો ડર નથી રહેતો. એમના સૌથી પ્રચલિત નામોમાંથી એક છે વિષહરી. આ નામનો સીધો અર્થ છે વિષ એટલે કે ઝેરને હરી લેનાર. એમની પાસે કોઈપણ પ્રકારના ઝેરને બેઅસર કરવાની અદ્ભુત શક્તિ છે. આ જ શક્તિ એમને એક રક્ષક દેવી તરીકે સ્થાપિત કરે છે. અને બીજું એટલું જ મહત્વનું નામ છે નાગમાતા. તેઓ ફક્ત અસ્તિક મુનિના જ નહીં, પણ આખી નાગ જાતિના રક્ષક અને માતા સમાન છે. આ નામ એમને સર્પોના સર્વોચ્ચ સંરક્ષકનું સ્થાન આપે છે. સારું, તો આપણે એમના સ્વરૂપ અને નામો વિશે જાણ્યું. હવે ત્રીજા ભાગ તરફ જઈએ. અહીં આપણે એમની કૃપા મેળવવાનો માર્ગ એટલે કે એમની પૂજા, મંત્ર અને સ્તોત્ર વિશે વિગતવાર સમજીશું. એમની પૂજા મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલી છે: ધ્યાન, મંત્ર અને સ્તોત્ર. સૌથી પહેલાં ભક્તે ધ્યાનમાં એમના સ્વરૂપનું ચિંતન કરવાનું હોય છે, પછી મંત્ર દ્વારા એમનું આહ્વાન કરવાનું હોય છે અને છેલ્લે સ્તોત્ર દ્વારા એમની પ્રશંસા કરવાની હોય છે. ધ્યાન કરતી વખતે ભક્તોએ દેવીના આ સ્વરૂપ પર મન કેન્દ્રિત કરવાનો હોય છે. સફેદ ચંપાના ફૂલ જેવો એમનો વર્ણ, રત્નોના આભૂષણો, શુદ્ધ વસ્ત્રો અને નાગનું યજ્ઞોપવીત. આ વર્ણન એમના જ્ઞાન અને સિદ્ધિ આપનારા સ્વરૂપને દર્શાવે છે. ધ્યાન પછી આવે છે મંત્ર. આ એમનો મૂળ મંત્ર છે. ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ ઐમ મનસા દેવ્ય સ્વાહા. આ મંત્રને એમની ઉપાસનાનો મુખ્ય આધાર માનવામાં આવે છે. પણ આ મંત્રને સિદ્ધ કરવો એ સહેલું નથી. અત્યંત સમર્પણની જરૂર પડે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે આ મંત્રનો 5 લાખ વાર જપ કરવાથી એ સિદ્ધ થાય છે અને ત્યારે ભક્તને એની સંપૂર્ણ શક્તિનો અનુભવ થાય છે. અને છેલ્લે આવે છે સ્તોત્ર એટલે કે એમની સ્તુતિ.
આ શક્તિશાળી પંક્તિઓ દેવોના રાજા ઇન્દ્ર દ્વારા રચાયેલા સ્તોત્રમાંથી છે. એમાં તેઓ દેવીને દયાસાગર કહીને પોતાના પરિવારના રક્ષણ માટે વિનંતી કરે છે. આ એ વાત બતાવે છે કે દેવતાઓ પણ એમની શક્તિ આગળ નમતા હતા. હવે આપણે આપણા છેલ્લા અને સૌથી મહત્વપૂર્ણ ભાગ પર આવી ગયા છીએ. મનસા દેવીની ભક્તિનું પરિણામ શું આવે છે અને જે લોકો એમની ઉપેક્ષા કરે છે એમનું શું થાય છે? ચાલો એ જાણીએ. એમની પૂજા માટે કેટલાક ખાસ દિવસો નક્કી કરાયા છે, જેમ કે શ્રાવણ મહિનાની સંક્રાંતિ, નાગપંચમી, દરેક મહિનાની પૂનમ અને અમાસ. જો કે સાચી શ્રદ્ધાથી દરરોજ કરેલી ભક્તિ પણ એટલી જ ફળદાયી છે. તો નિર્ણાયક વાત આ છે, જે લોકો શ્રદ્ધાથી એમની પૂજા કરે છે એમને પુત્ર પૌત્ર, ધનધાન્ય અને સાપના ભયમાંથી મુક્તિ જેવા આશીર્વાદ મળે છે. પણ જે લોકો અજ્ઞાનતાને કારણે એમની પૂજા નથી કરતા એમને નિર્ધનતા, દુર્ભાગ્ય અને સાપના સતત ડરનો સામનો કરવો પડે છે. આ ફર્ક એકદમ સ્પષ્ટ છે. અને આ વાત ભક્તિની ખરી શક્તિ બતાવે છે. જે ભક્ત મંત્ર સિદ્ધ કરી લે છે એના માટે સૌથી ઘાતક ઝેર પણ જીવતદાન આપનારા અમૃત જેવું બની જાય છે. આ માત્ર ભૌતિક નહીં પણ આધ્યાત્મિક પરિવર્તનનો સૌથી મોટો સંકેત છે. અને આ છે ભક્તિની પરાકાષ્ઠા. એવું કહેવાય છે કે જે મનુષ્ય પોતાની પૂજા, મંત્ર અને જપથી દેવીને સંપૂર્ણપણે સમર્પિત થઈ જાય છે એ ભય પર પૂરો વિજય મેળવી લે છે. એ સાપ ઉપર સૂઈ શકે છે અને સાપને જ પોતાનું વાહન બનાવી શકે છે. આ ભય પરના સંપૂર્ણ નિયંત્રણનું અંતિમ પ્રતીક છે. આખી વાતના અંતે એક સવાલ મનમાં જરૂર આવે છે. જો શ્રદ્ધા અને ભક્તિમાં એટલી તાકાત હોય કે એ ઝેરને પણ અમૃતમાં ફેરવી શકે, તો પછી ભક્તિની શક્તિની ખરેખર કોઈ સીમા હોઈ શકે ખરી? આ પ્રશ્ન પર વિચાર કરજો.